રાજકોટના અગ્નિકાંડ બાદ શાળામાં ભણતા બાળકોની સલામતીને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેમાં ફિટનેસ સર્ટી વગર ચાલતા સ્કૂલ વન રિક્ષા કે બસ સામે અમદાવાદ આરટીઓ ચેકિંગ કરી કાર્યવાહી કરવા માટે સજ્જ બની હતી, પરંતુ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા 45 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો। ત્યારે હજારોની સંખ્યામાં સ્કૂલ વાન તેમજ રિક્ષાઓ ચાલતી હોવા છતાં અમદાવાદ આરટીઓમાં 45 દિવસમાં માત્ર 621 જેટલા વાહનોનું રજિસ્ટ્રેશન કરાયું હતું, જેથી અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્લા 3 દિવસમાં 15 જેટલી શાળાઓમાં તપાસ કરી 34 વાહનોને ડિટેન કરીને 6 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો। અમદાવાદ શહેરમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો સામે પગલાં લેવા સ્ટેન્ડિંગ કમિટીએ આરોગ્ય વિભાગને સૂચનાઓ આપી છે। ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 11થી વધુ બોગસ ડોક્ટરોને પકડવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના બોગસ ડોક્ટરો અન્ય રાજ્યમાંથી બોગસ મંજૂરી મેળવી તેના આધારે અહીં દવાખાનું ખોલે છે, પરંતુ અહીં પ્રેક્ટિસ કરવી હોય તો ફરજિયાત ગુજરાતમાં જ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, જેથી આવા બોગસ ડોક્ટરો સામે પગલાં લેવા હેલ્થ ખાતાને આદેશ કરવામાં આવ્યા છે। આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, ત્યારે શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે, જેને લઈને એએમટીએસ દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે, જે 3 અલગ અલગ રૂટ પર આવેલા અમદાવાદના 28 જેટલા મંદિરોમાં લોકોને દર્શન કરાવશે, જેના માટે લાલ દરવાજા, સારંગપુર, વાડજન, મણિનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે। ત્યારે એએમટીએસના સત્તાધીશો દ્વારા આ વર્ષે પણ લોકો આ બસ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે।